પાણી આપણા શરીર માટે સૌથી મહત્વપૂર્ણ ખનિજ છે. તેની ઉણપને કારણે આપણું શરીર ડિહાઇડ્રેટ થઈ જાય છે અને અનેક રોગોનો શિકાર બની જાય છે. જી હા, આવી સ્થિતિથી બચવા માટે શરીરને પાણીની કમી ન હોવી જોઈએ. પરંતુ શું તમે જાણો છો કે ઘણા લોકો સવારે ખાલી પેટે પણ પાણી પીવે છે? પણ આવું કરવું આપણા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક કે પછી કેટલું હાનિકારક? વેલ, ડોક્ટરો પ્રમાણે જો તમે સવારે ખાલી પેટે પાણી પીવો છો તે ફાયદાકારક છે, કારણ કે તમારા મોંમાં રાતોરાત જમા થયેલા બેક્ટેરિયા તમારા આંતરડામાં જાય છે અને આ તમારી નબળી રોગ પ્રતિકારક શક્તિને સુધારે છે. બીજી વસ્તુ કે સવારે ખાલી પેટે પાણી પીવાથી મળને પેટની અંદર ઝડપથી પસાર થવામાં મદદ મળે છે અને તમારા આંતરડાના સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય છે. આ સિવાય ખાલી પેટે પાણી પીવાથી તમામ શરીરના એકઠા થયેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે, જેનાથી તમારી ત્વચા પણ ચમકદાર બને છે. પરંતુ ખાલી પેટે પાણી પીવા માટે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે તમે રાત્રે સૂતા પહેલા દાંતને બ્રશ કરો, કારણ કે આના કારણે તમને દાંતને લગતી કોઈ પણ સમસ્યા જેમ કે કેવિટી કે દાંતમાં સડો થતો નથી. અને આવી સ્થિતિમાં સવારે ઉઠ્યા પછી ખાલી પેટે પાણી પીવાથી આંતરડાની અંદર એકઠા થયેલા તમામ બેક્ટેરિયા નીકળી જાય છે, જે તમારી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. વેલ, હાલ તો આ વિડીયોમાં બસ આટલું જ. તમને આ માહિતી કેવી લાગે કમેન્ટમાં જરૂરથી જણાવજો.